તો મિત્રો કેમ છો? મજામાં ને? તો મજામાં જ હશો. તો ચાલો એક નવી વાત લઈને આપણે તમારી સાથે આવ્યો છું. તો વાત શેર કરીએ. ઘણા બધાને મોસ્ટ ઓફ તો ખબર જ હશે, પણ ન ખબર હોય તો કહી દઉં કે ભગુડા ગામના ઇતિહાસ ઉપર આપણે વાત કરવાના છીએ. અને ભગુડા ગામના ઇતિહાસ વિશે તો મોસ્ટ ઓફ તો લગભગ કદાચ કોઈને જ નહીં ખબર હોય, બાકી બધાને ખબર જ હશે. તેમ છતાં પણ હું તમારી સાથે વાત કરવા આવી રહ્યો છું. તો ભગુડા ગામની વાત કરીએ એ પહેલા એક હું મોગલ ભક્ત છું, હું મોગલ શરૂ છું. તો મને એક ગાવાનું મન થાય તો નાનું ગીત ગાઈને પછી આપણે મોગલ ધામ ભગુડાના વિશે થોડી ઘણી વાત કરશું. તો ચાલો ચાલુ કરીએ. હે હજી મારી આય જાગે છે રે, એવા ભણકાર વાગે છે રે, ડગો ડગ આગે છે, એની કૃપાથી અમે પંથડા કાપ્યા રે, આયે કઈક પરચાય પારે, આયે કઈક પરચાય પારે. કેવું લાગ્યું અમને કમેન્ટમાં જરૂર બતાવજો. અને વાત કરીએ ભગુડા ગામ મોગલ ધામના ઇતિહાસ વિશે. તો ગોહિલવાડની ધરતી ભાવનગરથી લગભગ 80 થી 70 કિલોમીટર જેટલી રેન્જમાં થાય છે ભગુડા ગામ. અને બગદાણા ત્યાંથી 10 કિલોમીટરની આજુબાજુમાં છે. બગદાણા વિશે તો તમને ખબર જ હશે. તો ગોહિલવાડની ધરતીમાંથી જ્યારે ત્યાંથી આહિર સમાજ જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે આહિર સમાજને એની સાથે પણ બીજા ઘણા હતા જુનાગઢ જાય છે. જુનાગઢ જઈને ત્યાં આગળ પશુપાલનમાં પહેલા તો પશુપાલન ઉપર ડિપેન્ડેડ હતા, એટલે પશુપાલન લઈને જાય છે ત્યાં આગળ દુષ્કાળ વર્તવા. તો ત્યાં આગળ આહિર સમાજના માળી ત્યાં અને ચારણાઈમાં બે સારી મિત્રતા થાય છે. અને ચારણાઈની માં આહિર સમાજના માળી છે, બહુ સેવા કરે છે. ત્યારે આગળ ત્યાં આગળ જ્યારે દુષ્કાળ પૂરો થઈ જાય છે અને અહીંયા આપણે ગોહિલવાડમાં ખૂબ સારો એવો વરસાદ પડે છે અને સારું એવું વર્ષ થાય છે. તો ત્યાંથી જ્યારે પાછા આવતા હોય છે ત્યારે ચારણાઈમાં જે આહિર સમાજના બેન જેવા સમાન એના મિત્રતા બેનપણી કહેવાય. તો એમને કહે છે કે ચારણાઈ મોગલમાં તમને તમારા રખોપા કરે ને એમ કરીને કાપડામાં મોગલમાંને આપે છે. અને એ ભગુડા ગામની વાત કરું તો તમને કદાચ મોસ્ટ ઓફ તો ખબર નહીં હોય કે આ મોગલમાંનો ઇતિહાસ ખબર છે, પણ ભગુડાની કદાચ ખબર ન હોય તો કહી દઉં કે ભગુડા ગામ મોગલધામ જે મોગલમાંનું ગામ છે, મોગલધામ કેવી રીતે પડ્યું. તો ઓખાનો જે કડીનો જે બાદશાહ હતો એ એક દીકરી ઉપર નજર બગાડી ત્યાં આગળ. ત્યારે દીકરીએ માને રીઝવી, માની પ્રાર્થના કરી. ત્યારે માં મોગલમાં બાદશાહના ઢોલિયા ઉપર ગયા અને એને ત્યાંથી પછાડ્યો અને ત્યાંથી ભાગતો થયો કડીનો બાદશાહ. એ ભાગતો ભાગતો આવ્યો અહીંયા આગળ ભગુડા. ત્યારે ગામનું નામ ભગુડા નહોતું. એનું શું નામ હતું તો મને ખ્યાલ નથી, પણ ભગુડા નહોતું એ મેં વાત સાંભળેલી છે. અને ત્યાર પછી ત્યાં આવીને બધા આહિર સમાજનો નેહડો હતો એક નાનો એવું. તો ત્યાં આવીને કીધું કે મને બચાવી લો, મારી પાછળ એક ડોશી ચારણાઈ પડી છે, મારા જીવને જોખમ છે. ત્યારે કીધું કોઈ વાંધો, અહીંયા આહિર સમાજનો નેહ છે, અહીંયા કોઈ મારી ન શકે. તો કે મારી પાછળ ચારણાઈ પડી છે, તો કે તો તને કોઈ બચાવી ન શકે. તો એવું કહેવાય છે કે માને એક તમે આયર છો, તમે આમ છો તેમ છો, મને મારે ભૂલ થઈ ગઈ છે. તો કીધું કોઈ વાંધો નહીં, તારા ભાગ્ય હોય તો બચી જાય. છેલ્લા ઘરમાં એક ઘરમાં એને પૂરીને તાળું મારી દે છે અને આખા ગામને તાળા મારી દે છે. ત્યારે ચારણાઈ મોગલમાં આવે છે એની પાછળ અને આખા ગામના તાળા તોડીને છેલ્લે એ ઘરનું તાળું તોડે છે કે ત્યારે માફી માગે છે બાદશાહ કે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, મને મારો. ત્યારે મોગલમાં કહે છે કે મારવો હોત તો તને ક્યારનો મારી નાખ્યો હોત, પણ અહીંયા સુધી પોગવા જ ન દે. પણ જા, હવે તે માં કીધી છે માફી માંગી, એટલે માં માફી માંગ્યા પછી કોઈને મારે નહીં. અને પછી ગામના લોકો માને રીઝવે છે કે માં તમે અહીંયા રહી જાઓ, અમારી સાથે રહ્યો અહીંયા આગળ. ત્યારે મોગલમાં કહે છે કે નહીં, અત્યારે મારો સમય નથી, પણ તમારી ઈચ્છા છે, તમારો પ્રેમ ભાવ છે, હું જરૂર ને જરૂર એક ટાઈમમાં અહીંયા આવીશ. તો પછી આ જે વાત કરી લે ત્યાર પછી જુનાગઢથી ચારણ આઈ નેહડામાં અહીંયા આવે છે અને કાપડામાં આપે છે. ત્યાર પછી મોગલધામ અહીંયા આગળ જે આહિર માડી છે અને ચારણાઈ કાપડામાં મળેલા. ત્યારબાદ આવીને ભગુડા અને ભગુડા ગામનું નામ પડ્યું ને ભગુડા ગામમાં આવીને ત્યાં આગળ મોગલમાંની સ્થાપના કરી. અને આપણે વાત કરીએ તો જે આ કામડિયા આહિરનો સમાજ છે ત્યાંના 60 જેવા પરિવાર છે જે મોગલમાંને માને છે, એનો પૂજાપાઠ કરે છે અને માની લાપસી કરે છે, તરવેડો કરે છે. અને જે એવું નથી કે કારડિયા, મતલબ કે મોસ્ટ ઓફ જેટલા આખી દુનિયામાં વિશ્વ પ્રસિદ્ધ માં મોગલમાંનું ભગુડા ધામ છે. અને એક નથી, આવા તો ઘણા માના સ્થાનક છે, પણ ભગુડા ગામ તો માની આમ કંઈક અલગ જ એવી પ્રભાવના અને અલગ જ જે આમને ફિલિંગ આવે છે. ચકલીના માળા જેવું ભગુડા ગામ, પણ ગામનું નામ નાનું પણ કામ મોટું માનું એવું છે. અને માના શક્તિ વિશે અને માની જે આપણી મનની જે આપણી શાંતિ મળે માનું નામ લેવાથી, એ વાત તો અલગ જ છે. અને માની જે અહીંયા આગળ લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં માના મંદિરે સ્થાનકે અહીંયા
ભાવિ ભક્તો આવતા હોય છે. અને વાત કરીએ તો વૈશાખ સુદ બારસના દિવસે વૈશાખ સુદ બારસના દિવસે તે અહીંયા આગળ ભાવિ ભક્તો આવે છે. અને મોગલમાનો પાટોત્સવ થાય છે. લગભગ મોગલમાના પાટોત્સવમાં કોઈ એવો અનુમાનથી માણસો કહે છે કે આટલી સંખ્યા થાય છે, પણ હજી સુધી કોઈ પાક્કો એનો આંકડો આવી નથી શક્યો. લગભગ હું કહું તો હજી સુધી આવી નહીં શકે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. અને જો વધારે ડિટેલમાં અને ડીપમાં માહિતી જોતી હોય માં ભોગલમાં અથવા કોઈ પણ માહિતી જોતી હોય તો તમને કમેન્ટમાં જરૂર બતાવજો. આજના વિડીયોમાં બસ એટલું જ. અમારો વિડીયો કેવો લાગ્યો અને તમને જરાક પણ જો હેલ્પફુલ અમારો વિડીયો લાગ્યો તો તમને અમારી ચેનલને લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો. ત્યાં અમને સપોર્ટ મળે ને અમને એમ આવા વિડીયો બનાવવાનો આમ જનૂન ચડે. બસ આજના વિડીયોમાં એટલું જ.